સુરત કે જ્યાં પણ સરકારની જાહેરાત માત્ર કાગળ પર રહી, અહીં પણ હજુ રોડ રસ્તા નથી બન્યા મોચેબલ. દ્રશ્યો છે પર્વત પાટિયાથી પૂના કુંભારિયા જતા રોડના. અહીં ચોમાસા બાદ રોડ રસ્તા બની ગયા છે ડિસ્કોથેક. અહીંથી પસાર થવામાં વાહન ચાલકોની કમર તૂટી રહી છે. સરકારે અધિકારીઓને નવરાત્રી પહેલા રોડ રસ્તા મોટરેબલ બનાવવા સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યા. જો કે આ આદેશને સરકારના જ અલગ અલગ વિભાગના અધિકારીઓ ઘોડીને પી ગયા. સુરત મહાનગરપાલિકાના શાસકોએ નવરાત્રી પહેલાં રોડ રસ્તા બનાવી દેવાનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ અધિકારીઓ અલ્ટિમેટમને ઘોડીને પી ગયા છે. તસવીરો તમે જોઈ શકો છો. અત્યારે સુરતના પર્વત પાટિયાથી લઈને પૂણા કુંભારિયા તરફ જવાનો માર્ગ છે, ત્યાં આ પ્રમાણે ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે. રસ્તામાં ખાડો કે ખાડામાં ટેકરા, જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો. વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ જતા હોય છે, અને જ્યારે વાહનો પસાર થતા હોય છે ત્યારે હાલક ડોલક કરતા તસવીરો છે એ જોવા મળતી હોય છે. વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તમામ એ લોકો એક જ વાત કરતા હોય છે કે રોડ રસ્તા તો બનાવો. જે પ્રમાણે શાસકો દ્વારા નવરાત્રી પહેલાં તમામ રોડ રસ્તા છે એ બનાવી દેવા માટેની વાત છે એ કરવામાં આવી હતી, ત્યારે તસવીરો જોઈ શકાય છે. આ રોડ પરથી જ્યારે વાહનો પસાર થતા હોય છે ત્યારે ડિસ્કો ગાડી હોય એ પ્રમાણેની તસવીરો હોય છે. આ રિક્ષા તમે જોઈ શકો છો, જે પ્રમાણે 8 થી 10 લોકો ભરાઈને જતા હોય છે ત્યારે પલટી મારવાની પણ શક્યતા હોય છે. આ રીતની સ્થિતિ છે એ સુરત શહેરના પૂણા કુંભારિયા તરફ જતો માર્ગ છે ત્યાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. તમામ એ વાહન ચાલકો હેરાન પરેશાન છે. વહેલી સવારે જ્યારે નોકરી ધંધા અર્થે જનારા જે લોકો હોય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, અને રોડ રસ્તા ખરાબ છે. रोड रास्ता कितना खराब है, कितनी मुश्किल? रास्ते बहुत खराब है, यहाँ पर तकलीफें हो रही हैं. आगे भी पूरा काम चल रहा है इस तरीके का. पानी भर जा रहे, गड्ढे बहुत हैं. नवरात्रि के पहले रास्ता बनाने की बात थी, बने तो नहीं बन पाता है. तो ये लोग बोल रहे हैं, लोग कुछ नहीं बन पाएगा ऐसा. क्या मांग है आपकी? हमारी ये है कि रोडें वगैरह सही हो जावे और रात में थोड़ी पुलिस वगैरह सब परेशानी होती है, वो सब थोड़ी कम हो जाए. બિલકુલ જોઈ શકાય છે વાહન ચાલકોને પણ નુકસાન થતું હોય છે, અને જ્યારે ખાસ કરીને 2 વ્હીલર બાઇક ચાલકો હોય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. રોડ રસ્તાની ખરાબ હાલત છે. શું કહેશો, કેટલી મુશ્કેલી છે આ પ્રમાણે રોડ રસ્તા? થોડીક મુશ્કેલી તો છે, પણ હવે વરસાદની લીધે રોડ રસ્તા તૂટે છે. તો હવે એસએમસીના કર્મચારીઓ આવીને સારા કરી દે તો પબ્લિકને સારું રહે છે. મુશ્કેલી કેટલું નુકસાન થતું હોય બાઇકને, શરીરને? શરીરને તો કોઈને દર્દ હોય શરીરનું તો નુકસાન થતું હોય છે, પણ રોડ રસ્તા એસએમસીને ઘણું નુકસાન રહેતું હોય છે આમાં. પણ હવે યોગ્ય કામકાજ કરે તો ખાડા ન પડે.